તો કાલના વિડીયોમાં આપણે જોયું કે ભાવનગર અહીંયા જેટી ઉપર આવી ગયા હતા અને એમનું વિસર્જન અહીંયા કરવાનું હતું. વિસર્જન દરમિયાન મને ભાવનગરની બહુ મોટી હસ્તી મળી ગઈ હતી, એટલે એમની સાથે એક સેલ્ફી પણ લઈ લીધી હતી મેં. ત્યાં તો મારા મિત્ર એ કોઈક બીજાના ખંભા પર ચડીને આવી રીતે ભગવા ધ્વજ લઈને નાચવા માંડ્યો હતો. પણ આ બે મિત્રો તો મને વિડીયો ઉતારતો જોઈને આવી રીતે નાચવા લાગ્યા હતા. થોડી વાર પછી તો આ બે બોટ વિસર્જન કરીને પણ આવી ગઈ હતી અને આનો ફૂલ લુક જોવો ને તમારી યુટ્યુબ ચેનલ પર આવી ગયો છે. જલ્દી જઈને લાઈક શેર અને કોમેન્ટ કરતા હોય. પછી રાત્રે હું આવી ગયો ત્યાં મિત્રની દુકાન, ત્યાં માઇક ટેસ્ટિંગ ચાલતું હતું. આ તમને નીચે જે દેખાય છે ને એ જ માઇક હતું અને સ્પીકર પણ હતું એમની સાથે. થોડી વાર પછી તમે એક બહુ મોટું એનાઉન્સ કરી નાખ્યું કે જેને પણ સોડા પીવું હોય ને તો અહીંયાથી હું ફ્રી પીવડાવું છું, પણ કોઈ આવ્યું જ નહીં ને. બીજા દિવસે સાંજે હું આવી રીતે તૈયાર થઈને નીકળી ગયો તો બજાર તરફ અને આવી ગયો ત્યાં સોડા પીવા માટે. અહીંયા બેસીને ત્યાં મિત્ર આવી રીતે સોંગ રેકોર્ડિંગ કરતો હતો અને ગીત ગાતો હતો. થોડી વાર પછી આ એક મિત્રએ સોડા મંગાવીને અમે બધા એમને જોતા હતા. અમે ઘણા બધા મિત્રો. થોડી વાર પછી આ મિત્રએ બોક્સ ખોલવાનું શરૂ કરી નાખ્યું, પણ એમને કઈ મળ્યું નહીં, એટલે આવી રીતે અહીંયા તબલા વગાડવા માંડ્યો હતો. પછી તો અહીંયા તો બધા બેસીને બહુ મોટી મહેફિલ જમી નાખી હતી. બસ આજના માટે આટલું.